તો આજના નવા બ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે। તો જય માતાજી। તો આજે છે ગણેશ, તો બધાને હાર્દિક શુભકામના। તો અમે આજે તો લાડવા બનાવી છીએ। તો લાડવા બનાવવા માટે આજે ભાખરી કરી વાળી છે। હવે એને સાવણી માથે આપણે સુરમું ભાંગી વાળશું। અને આ બાજુ જો ચૂલે ભાત મૂકી દીધા છે, અહીંયા દાળ મૂકી દીધી છે। તો આજે આપણે લાડવા બનાવવાના છે। તો હવે આપણે એની ઉપર સુરમું ભાંગી વાળીએ। તો હવે તો જો આપણે આ સાવણી લઈ લીધી છે અને સાવણી ઉપર સુરમું ભાંગી વાળશું। આ ભાખરી છે એના કટકા કરી વાળશું, પછી એનું સુરમું બનાવી નાખશું। કિંચે હજી ઉના છે, આમ તો બહુ ઉના છે। ભાંગશું ને એટલે બહુ ઉના લાગવાના છે કિંચે। હવે આપણે આ સુરમું ભાંગી વાળશું, પછી આપણે લાડવા બનાવવાના છે। તો જો અમે તો સુરમું ભાંગવી છીએ, ગણપત દાદાના લાડવા બનાવવાના છે એટલે જો હવે આપણું આ સુરમું ભંગાઈ ગયું છે। આપણે બનાવીશું, જો આવું મસ્તીનું થઈ ગયું છે, ઝીણું ઝીણું છે। હા, હવે આપણે બનાવવાના લાડવા। હવે લાડવા બનાવી નાખીએ મસ્તીનું છે, થઈ ગયું ને અસલ। કાજુ છે, એ બદામ છે, બદામ બદામ એમાં નાખવાનું, આમાં નાખવાનું ને અમારે સુરમાના લાડવા થઈ જવાના છે। ભાત લઈ લીધો છે, બોલો તો આપણે આ પાક લઈને હવે સુરમામાં નાખી દીધો ગોળ। હવે આપણે લાડવા બનાવી વાળવી કાકી છે। તો હવે જો અમે આ લાડવા બનાવી નાખ્યા છીએ। તો હવે ગણપત દાદાને જારી વાળવી। તો જો મિત્રો, મારા પપ્પા હવે ગણપત દાદાને બેહારી દીધા છે અને ગણપત દાદાને નવરાવવાની તૈયારી કરે છે। જો આ ઘઉં છે, દૂધ, ગૌખળ અને ચોખા દૂધ અને ગૌથળથી અમારા પપ્પા હવે ગણપત દાદાને નવરાવી રહ્યા છે। જો પાણીથી અભિષેક કર્યું છે ગણપત દાદાનું, અને મારા પપ્પા હવે નવરાવી રહ્યા છે ગણપત દાદાને। ગણપત દાદાને નવરાવી દીધા છે અને હવે પાટલા ઉપર મૂકી દેશે। જો તમે ગણપત દાદાના લાડવા જારી દીધા છે અને આ બધું જો કાંક અમારે આ રીતના ખાવાનું છે અત્યારે। જો આમાં લાડવા બનાવ્યા છે, ભૂંગળા છે, આ શું છે વઘારેલી રોટલી છે, પછી દાળ ભાત છે, રોટલી છે, ડુંગળી છે અને છાશ છે। આટલું વસ્તુ આજે જમવામાં છે, એને બનાવી નાખ્યું છે। હા, લાડવા ખાવા કયો, લાડવા। તારે શું કેવું છે કીધું બધાને? બધા ખાવા હાલો। હા।